આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત વિક્રમાદિત્ય હેમુ, એના મિત્ર શેરશાહ અને એ લોકોએ મુગલ સામ્રાજ્યને વિરુદ્ધ લડેલો જંગ, એની વાતો આપણે જોઈ રહ્યા છીએ. આમ જોવા જઈએ તો યુદ્ધની કથા છે, ધર્મકથા ઓછી છે, પરંતુ આ યુદ્ધનો આશય એ ધર્મ હતો. અને આપણે ત્યાં ક્યારેય પણ કોઈ પણ પ્રવૃત્તિ એનું પરિણામ એના આશયથી મૂલવવામાં આવે છે, અને એટલે જ આશયની કિંમત અતિશય મોટી છે. જે આશયથી પેલા જતીજી હેમરાજ શેઠ પાસે આવ્યા હતા, જે આશયથી હેમરાજ શેઠે શેરશાહને મદદ કરવા માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાડી ઘરમાંથી ભાગી છૂટી અને શેરશાહની સાથે રહી અને હુમાયુનો વિરોધ કરવા માટે કમર કસી હતી, એ આશય એટલે ધર્મના રક્ષણનો આશય. એ આશય એટલે આર્ય સંસ્કૃતિના રક્ષણનો આશય. એ આશય એટલે આક્રાંતાઓ એવા મુગલોને હાંકી કાઢવા માટેનો આશય. અને આ આશય માટે જે પણ કરવું પડે એ બધું શુભ, કારણ કે શુભ આશય એને નિષ્ઠાપૂર્વક વળગી રહેનારો માણસ એના દરેક કાર્ય એ અંતે એને શુભતા તરફ લઈ જાય છે. સમષ્ટિગત વિચારો કરનાર વ્યક્તિઓ બહુ જૂજ પાકતા હોય છે. પોતાના કાર્યો દ્વારા સમષ્ટિને એટલે કે આખા લોકને, આખી પ્રજાને એક શુભતાનો સંદેશ આપી શકે, એક નિશ્ચિંતતા આપી શકે એવા વ્યક્તિઓ બહુ ઓછા પાકતા હોય છે. આપણું સૌભાગ્ય છે કે આપણે ત્યાં સમયાંતરે પરમાત્માના શાસનમાં આવા વ્યક્તિઓ પાકતા રહ્યા છે. એમાંનું એક વ્યક્તિ એટલે આ હેમરાજ શેઠ, વિક્રમાદિત્ય હેમુ. આપણે ગયા વખત સુધી જોયું કે અચાનક શેરશાહ અને આ હેમરાજ શેઠ બંને એવા ફરી વળ્યા નિંદ્રામાં પોઢેલી એવી હુમાયુની સેના ઉપર કે આવડી મોટી સેના, આવડી ભરખમ સેના એ પણ જાણે જમીનદોસ્ત થઈ ગઈ હોય, જાણે સાવ કાગળ પરના વાઘ જેવી પુરવાર થઈ હોય એવી રીતે એ સેના નષ્ટપ્રાય થઈ ગઈ. લોકો ભાગમ ભાગ કરવા લાગ્યા, કેટલાક પાણીમાં ડૂબ્યા, કેટલાકને જ્યાં જ્યાં રસ્તો મળ્યો ત્યાં વયા ગયા. એક જ રાત્રિની અંદરમાં જાણે કતલેઆમ થઈ ગઈ હોય, જાણે બધું બરબાદ થઈ ગયું હોય એવી સ્થિતિમાં મોગલોની સેના આવી ગઈ. અને એ મોગલોની સેનાનો સર્વે સર્વા હુમાયુ ભાગી છૂટ્યો. એની અનિચ્છા હોવા છતાં પણ અનુભવીઓના કહેવા પ્રમાણે જીવ બચાવવા માટે એ ત્યાંથી ભાગી છૂટ્યો. ગંગાને પાર કરવા માટેનું એકમાત્ર સાધન એની પાસે હતું, એનો ઘોડો. પણ હવે એ ઘોડો પણ પાણીની અંદરમાં ગોથા ખાવા લાગ્યો. હજારોની જીવનધારક એવી ગંગા નદી એ પણ જાણે હવે આના જીવનને વધુ સાચવી નહીં શકે એવો કોલ આપતી હોય એવી પરિસ્થિતિ. ઊંડા જળ એ જાણે આ ડોળા કાઢી અને આ અશ્વને અને અશ્વસવારને ભરખી જવાના હોય, બસ એવી પરિસ્થિતિ સર્જાવા લાગી. એમ લાગ્યું કે હવે આ હુમાયુ નહીં બચે. હુમાયુને પોતાને એવું લાગવા લાગ્યું કે હવે આ બધા જ હવાત્યા, આ બધા જ પ્રયત્નો એ અંતે બધું જ ખતમ થઈ જશે. પણ કહેવત છે, રામ રાખે ને કોણ ચાખે. હુમાયુનું આયુષ્ય જાણે બાકી હશે. અને 2-4 ક્ષણ કદાચ જો મોડું પડ્યું હોત એ વ્યક્તિનું આગમન, તો હુમાયુ કદાચ આ જગતની અંદરમાંથી વિદાય પામી ગયો હતો. હુમાયુના છેલ્લા શ્વાસ જ્યારે ઘૂંટાતા હતા ત્યારે એને બચાવવા કોઈ એક વ્યક્તિ અચાનક જ મદદે આવી પહોંચ્યો. એણે આખો ને આખો હુમાયુને પાણીમાંથી હાથ આપી ઊંચો ઉઠાવી લીધો.
એ માણસ પોતે ચામડાની મશકના સહારે જળપંથ કાપી રહ્યો હતો. એ મશક લીધી આ ડૂબતો વ્યક્તિ જે હતો એ જ્યારે સાનભાન ગુમાવવાની અણી પર હતો એ રીતે એણે મશકની મડાગાંઠ વાળી અને એને વળગીને રાખ્યો અને પછી એને કિનારા સુધી પહોંચાડ્યો. કિનારા પર પહોંચાડી અને એને ઊંચો કરી લીધો અને કિનારા ઉપર બેસાડ્યો. સારવાર કરી એને ભાનમાં લાવ્યો. હુમાયુ ભાનમાં આવ્યો અને સહસા એક અણધાર્યા અને સાવ અવનવા એવા આગંતુક વ્યક્તિને જોઈ અને તરત પ્રશ્ન પૂછે છે કે ભલા આદમી, તમે ક્યાંથી આવ્યા છો? અને સામે આ પ્રશ્ન પૂછે છે કે તમે ક્યાંથી આવ્યા છો? કોઈ મોટા ખાનદાનના નબીરા લાગો છો? અને હુમાયુએ નિસાસુર રાખ્યો કે હા ભાઈ, મોટા ખાનદાનનો નબીરો છું ને, એટલે જ આજે આવી દશા થઈ છે. પણ પેલા મને તું તારું નામ તો બતાવ. અને ત્યારે પેલો પોતાનું નામ કહે છે કે મારું નામ નિજામુદ્દીન ભિસ્તી. ભિસ્તી, આ ભિસ્તી શબ્દ જે છે ને એનો મૂળ અર્થ થાય છે સ્વર્ગનો માણસ, દેવદૂત. અને આ કહે છે કે ખરેખર તું ભિસ્તી જ છે. અને અત્યારે આ કહે છે કે હવે તમારું નામ જણાવો. અને ત્યારે એમ કહે છે કે મારું નામ હુમાયુ. પેલો આશ્ચર્ય સાથે કહે છે કે હુમાયુ તો હિન્દના શહેનશાહનું નામ છે. તો કે હા, હું એ જ છું. આજે દુશ્મનના દગાનો ભોગ બન્યો છું, હાર્યો છું, મેદાન છોડીને ભાગ્યો છું. પણ જાણે મારા ગ્રહો એ મને પોકારીને કહી રહ્યા છે કે મારું શહેનશાહનું પદ મારાથી કોઈ છીનવી નહીં શકે. હું ફરીથી કાલે ગાદીપતિ બનીશ. આ વાતો કરતાં કરતાં એને ધ્યાનમાં આવ્યું કે સામાનો ઉપકાર એ અવિસ્મરણીય કક્ષાનો છે, કારણ કે પોતાનો જીવ જતો હતો અને એણે બચાવ્યો છે. એટલે તરત જ હુમાયુ એને કહે છે કે હિન્દના શહેનશાહને બચાવવાનું કંઈ ઇનામ માંગી લે. માંગી લે એવું કંઈક ઇનામ કે જેના કારણે તને પણ જીવનભર યાદ રહે કે તે કોઈ સામાન્ય વ્યક્તિને નહીં, એક શહેનશાહનું જીવન તે બચાવ્યું હતું. અને પેલો તો બહુ સામાન્યથી એમ કહે છે કે ઇનામ શું માંગુ? મને મારી ભરપૂર રોજી મળી રહે છે, રોજી રોટી બધું થઈ જાય છે, મારે હવે બીજું કંઈ માંગવાનું છે નહીં. હુમાયુને આ વ્યક્તિના સંતુષ્ટ જીવનથી અતિશય આશ્ચર્ય થાય છે. અને ફરીથી એને કહે છે કે માંગ, હીરા માંગ, જમીન માંગ, ધન માંગ, દોલત માંગ, શાહી ચાકરી માંગ, કંઈ પણ માંગ. પેલો ના પાડે છે. તો છેવટે હુમાયુ હજી આગળ વધતા કહે છે કે અરે ભલા માણસ, મારું રાજપાટ માંગી લે. અને ત્યારે ભિસ્તી એમ કહે છે કે રાજપાટ? એક કામ કરો ગરીબ પરવર, જો સેવકની ગુસ્તાખી ન લાગે તો આપને જ્યારે મરજી થાય તો મને 2 કલાક માટે આપની બાદશાહી આપજો. બસ એ સિંહાસન, એ છત્ર, એ ચામરો, એ બધાનો ભપકો જોઈ લઉં, પછી જોઈશ કે આમાં ખરેખર મજા છે કે નહીં. મને 2 કલાક માટે ખાલી આ ભપકો માણવા માટેની તક આપજો. અને ઉદાર દિલે હુમાયુ કહે છે કે જરૂર આવજે, શહેનશાહનું વચન છે કે તને 2 કલાક માટે બાદશાહ બનાવીશ. બસ આ વાતચીતો થઈ અને હુમાયુ તરત કહે છે કે હવે મારે જવું પડશે અને કેટલીક સામગ્રીઓની જરૂર પડશે. મીઠાઈ, ઘોડો, થોડું અફીણ, રોગો અને ઘા જે લાગ્યા હતા એની માટેનું એ બધું માંગ્યું. પહેલાં એ જોઈતી સામગ્રી આપી દીધી. થોડીક વારની અંદરમાં એ પોતે એકદમ જાણે સજ્જ થઈ ગયો હોય એ રીતે શુભ શુકન જોયા અને આગળ ઘોડો નીકળી પડ્યા દિલ્હી તરફ. એમની સાથેના અસવારો જે હતા એ પણ ધીરે ધીરે આગળ મળવા લાગ્યા. દુશ્મનના જાસૂસો, એના દગાખોર મારાઓ પીછા તો નથી કરતા ને, એવું પણ એ લોકો જોતા રહ્યા. અંતે રાજા જ્યારે એક સ્થાને બેસે છે હુમાયુ, ત્યારે એની સાથેના વ્યક્તિઓને કહે છે કે દુશ્મનોએ લેશ માત્ર પણ આપણો પીછો નથી પકડ્યો. એક પણ સિપાહી ચુનારગઢ કે જોનપુરથી આગળ આપણને મળ્યો જ નથી. એ દેખાડે છે કે શેરશાહને અને પેલા વાણિયાને ફક્ત બંગાળના રાજા બનવું હતું. એને દિલ્હીનો તખ્ત લેવો છે એવી વાત અત્યારે તો જણાતી નથી. પણ હુમાયુનો ગુસ્સો એ 7મા આસમાને હતો. શેરખાન માટે
એને જે રીતે આક્રોશ અંદરમાં જન્મ્યો છે, કારણ કે જે દગો એને જોયો છે, અનુભવ્યો છે, એ જીવનમાં ક્યારેય ભૂલાય નહીં એવો છે. સામે માણસો હજી સમાચાર આપી રાખે છે કે આપણી અંદર જ છુપા મદદગારો એના પડ્યા છે. આપણા સૈન્યમાં એના અનેક જાસૂસો છે. એ માણસની તાકાત અજબ ગજબની છે. એને જે રીતે આપણા સૈન્યને આ ફટકા આપ્યા છે, એ જોતાં હવે આપણું સૈન્ય એ ફરી ક્યારેય પણ હિંમત પામી શકશે કે નહીં એનો પ્રશ્ન અમને લાગે છે. બીજી બાજુ એવા સમાચાર છે કે આપનો ભાઈ કામરાન એ કાબુલથી લશ્કર લઈને આવ્યો છે અને આપની ઉપર ચડાઈ કરવાનો છે. હુમાયુ કાનમાં આંગળી નાખી દે છે કે આવું શક્ય જ નથી. એક ભાઈના બે દીકરા ક્યારેય પોતાની વિરુદ્ધ એકબીજાની વિરુદ્ધ લડી જ ન શકે. અને ત્યારે સરદારો કહે છે કે વાત તો એવી બી છે કે તમારો એક ત્રીજો ભાઈ મિર્ઝા અસ્કરી એ પણ અમને ભરોસા લાયક નથી લાગતો. હુમાયુ આ બધાથી ત્રસ્ત થઈ જાય છે આ બધી વાતો સાંભળીને. પોતાના બાપની શિખામણો, પોતાના બાપે પોતાની આગળ લીધેલું વચન કે આ બધા ભાઈઓનું તું ધ્યાન રાખજે, પોતાના બાપની સારી વાતો, આ બધું યાદ કરતાં એ એમના સરદારોને કહે છે, હુમાયુ કે તમે બધા અનુભવી છો, મારા પિતાજીના સમયના યોદ્ધાઓ છો, મુરબ્બીઓ છો, બધી જ વાત બરાબર, પણ મારા ભાઈઓ, મારા પિતાજીના વંશજો એ કોઈ દિવસ મારી સામે પડે, આ તખ્તની સામે પડે અને સગા ભાઈની સાથે યુદ્ધ કરે એ વાત મારા મગજમાં બેસતી નથી. તમે જોજો, હમણાં મારા બંને ભાઈઓ આવશે અને મને ભેટી પડશે, દુશ્મનની દગાખોરી સામે રોષ પ્રગટ કરશે અને મારી સાથે ઊભા રહી અને દુશ્મનની સામે લડવાની સોગંદ ખાશે. આ બધી વાતો ચાલી હતી અને સામે તરત જ એક સૈનિક આવે છે અને સૈનિક આવી અને એને કહે છે કે તમારો ભાઈ જે છે તમારો ભાઈ એ આવી રહ્યો છે. હિંદાલ હકીકતની અંદરમાં આ બાદશાહને મારવા માટે, આ બાદશાહને મરતો જોવા માટે આવ્યો હતો. પણ જ્યારે એણે જોયું કે બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે એટલે એણે ફરીથી રૂપ બદલ્યું અને ભાઈને ભેટી પડ્યો. તરત જ શેરશાહ વિરુદ્ધની વાતો કરવા લાગ્યો, ભાઈને આશ્વાસન આપવા લાગ્યો અને હુમાયુ પણ એને સાથે ભેટી જૂની વાતો, પિતાજીની વાતો, આ બધી વાતો કરવા લાગ્યો. મિર્ઝા અસ્કરી એનો ત્રીજો ભાઈ એ પણ ત્યાં આવીને બેઠો છે. હુમાયુ બહુ જ પ્રેમથી કહે છે કે અસ્કરી, તારે મારો ખજાનો જોઈએ છે? હિંદાલ, તારે આ હિન્દુસ્તાનનો તખ્ત જોઈએ છે? તો સમજી લે કે હુમાયુને કશાયનો મોહ નથી. આ બધી જ વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓ મારી માટે મારા ભાઈઓ કરતાં બહુ સામાન્ય છે. પણ આ બંને ભાઈઓ પરિસ્થિતિ સમજી ચૂક્યા છે. હુમાયુ જીવતો હશે ત્યાં સુધી ફક્ત હુમાયુની સેના એ પણ હુમાયુની જ રહેશે. અને બંને જણા બહુ જ નમ્રતાથી કહે છે કે ભાઈ, અમે તો તમને મદદ કરવા માટે આવ્યા, આ દગાખોરને સજા આપવામાં તમારો સહકાર આપવા માટે આવ્યા, પણ આજે અમારી સ્થિતિ, તમારી સ્થિતિ જોઈને એવું લાગે છે કે આપણું લશ્કર તો બહુ જ ના હિંમત બની ગયું છે. અને હુમાયુ ત્યારે એને કહે છે કે હું દરેકના દિલને ઢંઢોળીશ, દરેકના ઘા ઉજવીશ, નવી જંગની આજથી તૈયારી કરવી છે અને થોડી વારની અંદરમાં આપણી સાથે જે બન્યું છે એનો એક ભરપૂર બદલો લેવો છે. બસ એ બદલા માટેની તૈયારી કરવી છે. શહેનશાહ જાય છે અને એમના સૈનિકો જે વેર વિખેર પડ્યા હતા બધા, એ બધાને ભેગા કરે છે, બધાને પોરસ ચડાવે છે કે તમે બધા મુગલ સામ્રાજ્યના ચમકતા સિતારાઓ છો, તમારા ચહેરા પર ઉદાસી કઈ રીતે ચાલે? અને બાદશાહ એ અત્યારે એક સેનાપતિની ગરજ સારે છે. જેમ એક સેનાપતિ પોતાની સેનાને ગમે તેવી નિષ્ફળતામાંથી પણ બહાર લાવવા માટે સક્ષમ હોય, એ સેનાના હતાશ થયેલા મનોબળને વધારવા માટે સક્ષમ હોય, એના કરતાં કંઈક ઘણી સક્ષમતા આજે આ હુમાયુના વદન અને વચનની અંદર વર્તાઈ રહી છે. બધા જ એની વાતોને સાંભળે છે, પોરસ ચડે છે. હુમાયુ એક ઉદાહરણ આપે છે
કે હલકી જાતિનો પથ્થર એ કદાચ સોનાનો પ્યાલો ભાંગી પણ નાખે ને તો પણ એટલા માત્રથી એ પથ્થરની કિંમત સોના કરતાં વધી નથી જતી. આજે પેલા અફઘાને અને પેલા વાણિયાએ એ બંનેએ કદાચ મુગલ સામ્રાજ્યને હણી નાખ્યો છે, ના નથી, પણ એટલા માત્રથી મુગલ સામ્રાજ્ય જે છે એને ક્યારેય કોઈ હાનિ નહીં પહોંચાડી શકે. મુગલ સામ્રાજ્યની જે તખ્તની એ ગાદી મેળવવાની એ લોકોની જે યોગ્યતા છે એને ક્યારેય કોઈ દૂર નહીં કરી શકે. બસ આવી બધી વાતો, અને આ વાતોથી સૈન્યની હિંમત વધી. એની હિંમતને એણે વધાવી. અલ્લાહુ અકબર, શહેનશાહ હુમાયુનો જય હો, આ બધા નાદથી કિલ્લાની દિવાલો પ્રચંડ પોકારી રહી. ફરીથી બધા સુશોભિત થયા. બધાને ખ્યાલ આવ્યો કે હવે કંઈક નવેસરથી કરવા માટે આપણે સક્ષમ બની શકશું. પેલો કામરાન એ પણ જે આવવાનો બાકી હતો, ત્રીજો ભાઈ, એ પણ આવ્યો. એણે પણ કીધું કે મારા 1000 સૈનિકો તમને આપું છું, અને આપણે બધા જ ભાઈઓ ભેગા થઈ અને આ શેરશાહ અને વાણિયા આ બંનેઓને આપણે આ જગતમાંથી હાંકી કાઢશું. આ બધી હુમાયુની વાતો. એક વાત આપણે હંમેશા સમજવી રહેશે કે મોગલોની વાત હોય કે રજપૂતોની વાત હોય, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક બધા ઢીલા તો પડ્યા છે, પણ એ ઢીલાશમાંથી એ લોકો બહાર આવવા માટે એ લોકોએ હવાતિયા પણ એટલા જ કર્યા છે, હાથ પગ હલાવ્યા છે. આ એક પ્રકારની ઘડતરની પદ્ધતિ છે કે જે એ લોકો નાનપણથી પામ્યા હતા, અને આપણે આપણા બાળકોને અત્યારે વર્તમાન સમયમાં આ આપવામાંથી લગભગ ચૂકી ગયા છે. આપણે દરેક વખતે દરેક વ્યક્તિને, દરેક બાળકને પંપાળવા, એને સગવડો આપવા માટે તત્પર બન્યા છીએ. ખોટું કંઈ જ નથી, પણ આ સગવડોની આદત એ ખોટી છે. જ્યારે નબળો સમય આવે, ન કરે નારાયણ, અને નબળો સમય આવે પુણ્ય પરવારે, એ સમયે જે હતાશા વ્યાપે છે, એ હતાશા એ આ લોકોના જીવનની, આખી પેઢીના જીવનની જીજીવિષાને ખતમ કરી દેવી હોય છે. આ બધા જ પૂર્વના વ્યક્તિઓ, પ્રસંગોએ આપણને એ જ કહેવા માંગે છે કે ગમે તેટલી સુખ સગવડ, આળ પંપાળ હોવા છતાં જો અંદરનું પોરસ નહીં જન્માવાય, ગમે તેવી પરિસ્થિતિમાં પડ્યા પછી ઊભા થવા માટેની હિંમત નાનપણથી જો નહીં અપાય, તો પછી નિરાશા એ આપણો કેડો ક્યારેય નહીં છોડે. અહીંયા શેરશાહ એના બંગાળના તખ્તની ઉપર એના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલે છે. આખું બંગાળ જાણે એને વધાવવા માટે તત્પર હોય એ રીતે દરેક જગ્યાઓએ મહોત્સવની તૈયારીઓ ચાલી. કાશીથી લાવેલા કુમકુમ એ જાણે દરેક જગ્યાએ ઢોળાતા હતા. કાશ્મીરનું કેસર, મલયગીરીની ચંદનશાળાઓ, કચોળા, આ બધું રંગ જમાવતા હતા. રજત ધોળા કપૂર, હીનાના પમરાટ ભર્યા પુષ્પો, ગુલશન, ગુલ, ઇશ્ક, એ બધા સંગીતના સરહદોથી દુનિયા મદહોશ બની ગઈ હતી. ગુલાબજળને અત્તરોના છંટકાવ, એનો તો જાણે અષાઢી મેઘ વરસ્યો હોય એ રીતે રાજ્યની અંદરમાં બધું વ્યાપી રહ્યું હતું. અમીરો, ઉમરાઓ, કારીગરીઓ, શિલ્પીઓ, સાહિત્યકારો, ઝવેરીઓ, વેપારીઓ, નૃત્ય કરનાર સુંદરીઓ, આ બધા રસ્તા પર આવી ઠેર ઠેર જાણે નૃત્યો, પોતાની કળાની પ્રદર્શનીઓ, આ બધું એવી રીતે ગોઠવતા હતા કે ઘરે ઘરે જાણે ઉલ્લાસ, ઉત્સવ, ઉમંગનું વાતાવરણ સર્જાઈ ગયું. સંન્યાસીઓ, ફકીરો, બાવાઓ બધા દુહાઈઓ કરતા હતા. છડીદારીઓ જે હતા એ લોકો નેકી પુકારતા હતા. ચોબદારો હતા એ પોતાની ચતુરાઈની માપ જાણે ચકાસી રહ્યા હતા. દરેકે દરેક વ્યક્તિઓ જાણે યુવાન બની હોય એવી રીતે પોતાના નવા રાજાને વધાવવા માટે દરેક વ્યક્તિઓ તત્પર હતા. શાહી મહેલ હકડેઠઠ ભરાયો હતો. શાહજાદાઓ આવ્યા, સેનાપતિ ખવાસ ખાન આવ્યો, દિલ્હીનો પેલો ઝવેરી આવ્યો, અને છેલ્લે આખા નાટકના સૂત્રધાર સમાવ શેરશાહ એ આવ્યો. વાજિંત્રો વાગવા લાગ્યા, તોપોએ ગરજારો કરી મૂક્યો, છડીદારો, બંદીજનો એ બધાના ગળાઓને વહેતા મૂક્યા. સલામી માટે સૌના હાથ ઊંચા થયા, મસ્તક નીચું થયું. શેરશાહ માથા પર જવાહર મંડિત પઠાણી પાઘ પહેરી હીરાનો તોરો લટકાવીને આવ્યો, અને રાજ્યાભિષેકની દબદબાભરી રીતે શરૂઆત થઈ. રાજ્યાભિષેક થયો, હર્ષના પોકારો થયો. શેરશાહ એનો અવાજ ગૂંજતો રહ્યો, અને એણે એમ કહ્યું,
હું એકમાત્ર અલ્લાહ પર ઈમાન ધરાવું છું, એની ધાર્મિક કિતાબોને માનું છું, પણ એનાથી એમ કોઈએ માની લેવાનું નથી કે હું હિન્દુઓનો વિરોધી છું. આજે મને અલ સુલતાન ઉલ આદિલ એનું બિરુદ મળ્યું છે, પણ આ બિરુદ એક ઇન્સાફ પ્રિય માણસનું છે. હું બાદશાહ પછી છું, હું માણસ પહેલાં છું. અને કાફીરોના નામે જે કતલઆમ ચાલુ છે, હત્યાકાંડો શરૂ થઈ રહ્યા છે, એ મારા રાજ્યમાં નહીં ચલાવવામાં આવે. કોઈ ઇમામ કે મૌલવી પણ આવી હિંમત કરશે તો એ દંડાશે. જબરદસ્તીથી ઇસ્લામમાં લાવવાની પ્રથા એને હું નષ્ટ કરું છું. હિન્દુ તિથિઓ, તહેવારો, દરેક ધર્મો આ બધું છૂટથી ઉજવાય એવી હું આદેશ કરું છું. ગાય અને વાઘ બંને સાથે ઊભા રહીને પાણી પીએ એ ન્યાય છે. બસ એ રીતે પોતે આખી જાહેરાત કરે છે. પોતાની રાજ્યની અલગ અલગ પદ્ધતિઓ એ પણ એની ત્યાં જાહેરાત કરે છે કે હું મારા રાજ્યને જુદા જુદા પરગણાઓની અંદરમાં વહેંચું છું. દરેક પરગણામાં 2 અમલદાર છે, એ અમલદારના માથે પરગણાનો વહીવટ રહેશે. દીવાની મામલાઓ મુનસફ પતાવશે, ફોજદારી મામલાઓ શિકદાર પતાવશે. ગામડાની પંચાયતોને કાયમ રાખવામાં આવે છે. ગામડાની પંચાયતોએ પોતાનું કામ ઘર મેળે પતાવવાનું રહેશે. આવા અનેક પરગણાની એક સરકાર બનશે. એ સરકારમાં એ વડો એ મુનસફ રહેશે. આપણે જે અત્યારે કોર્ટ, ચીફ જસ્ટિસ આ બધી વાતો કરીએ છીએ, એ બધી વાતો આમ પોતાની આખી પદ્ધતિઓ એ લોકો સામે જણાવી લોકોને બહુ જ સંતુષ્ટ કરે છે. અને અંતે આ બધું જ જે પણ છે એ બધાનો શ્રેય હું આ વાણિયાને આપું છું એમ કહી અને પોતે ઊભો થાય છે અને સામાન્ય વ્યક્તિઓની વચ્ચે બેઠેલા એવા હિમરાજ શેઠને એ ઊભો થઈને સલામ કરે છે. આ છે વાણિયાઓની, મહાજનોની ખરી એમની પદસ્થિતિ, એનું સ્થાન આ છે. રાજાઓ પણ જેને નમે એ મહાજન હતા. બસ આવું આ મહાજનપણું ફરીથી જાગૃત થાય, ફરીથી ઉજાગર થાય એવી શુભ મંગલ કામના સાથે હવે ફરીથી હુમાયુ જ્યારે જાગે છે ત્યારે શું કરે છે એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.